પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે શરૂ કરીએ. ગઈકાલે એક દાખલો કર્યો હતો સરસ મજાનો. દાખલા નંબર કેટલામો હતો? 5. અને હવે આપણે કરવાનું છે દાખલા નંબર 6. મારી યારે હવે લખતું જવાનું છે. કાઢો બુક અને પેન, લખો તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. દાખલો વાંચું છું. જે લોકોને ખાના દોરવાનું બાકી હોય હું શરૂ કરું ત્યાં સુધી દોરી નાખો, વાર નહીં લાગે કઈ. શું કીધું છે રકમમાં? હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ 10 રૂપિયાનો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વેચાયેલી છે. કંપની તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. હવે જુઓ, એની 57 થાપણ કેટલી છે એની યાર કઈ લેવા દેવા નથી. ઓકે, હાલો, કંપની આગળ કેટલી હતી 57 થાપણ? 4 લાખ. એમાંથી શેર કેટલા બહાર પાડે છે? તો આપણે 3 લાખ ને ધ્યાનમાં રાખવાના. જેટલા શેર બહાર પાડ્યા એને ધ્યાનમાં રાખવાનું, વધારાની કોઈ વિગત ધ્યાનમાં રાખવાની નહીં. આગળ વાંચીએ. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. ઓકે, કેવી રીતના મંગાવવામાં આવી હતી? તો કે અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 3, આખરી હપ્તા વખતે કેટલા? 3. કંપનીને કેટલા શેરની અરજી મળી બાપલિયાઓ? 3,60,000 શેરની અરજી મળી. કંપનીએ શેર કેટલા બહાર પાડ્યા? 3 લાખ. અરજી કેટલી મળી? 3 લાખ. તો 60,000 શેરના પૈસા આપણે શું કરવા પડે? પાછા મોકલવા પડે. તો આપણે પેલી એન્ટ્રી કરીએ તો 60,000 શેરના પૈસા આપણે પાછા મોકલવાના રહે તો મોકલી દેશું. પેલા તો પૈસા આવશે. ક્યાં આવે પૈસા? બેંકમાં. તો પેલી એન્ટ્રી શું થાય? ગઈકાલ શીખ્યા, બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે. હાલો લખવા માંડો. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલી અરજી મળી? તો કે 3,60,000 શેરની અરજી મળી. અરજી વખતે દીકરાઓ રૂપિયા કેટલા હતા? તો કે 4 રૂપિયા હતા. એટલે 3,60,000 ગુણ્યા 4 એટલે 72,144. કેટલા આવે છે? 14,40,000 આવે છે. જાણું ટપો પડ્યો? કોમેન્ટમાં આન્સર. બેંકમાં પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર. કેના પૈસા આવ્યા? અરજીના. એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે આપણે લઈ જવાનું શેર મૂડી ખાતે. તો બીજી એન્ટ્રી શું થાય? બીજી એન્ટ્રીમાં એક નવી વસ્તુ છે, ધ્યાન રાખજો બકુડાવ. બીજી એન્ટ્રી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. શેર અરજી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે બેંક ખાતે. લે સાહેબ, આવું તો કાલે આવ્યું નતું, આજે કેમ આવ્યું? સમજાવું. આપણે શેર કેટલા બહાર પાડ્યા? 3 લાખ. અરજી કેટલી મળી? 3 લાખ ને તો 60,000 શેરના પૈસા આપણે શું કરવા પડે? પાછા. તો પાછા મોકલવાનું. બેંકમાં પૈસા આવે તો બેંક ઉધાર, બેંકમાંથી પૈસા જાય તો બેંક જમા. એટલે તે બેંક ખાતે. તો હવે રકમ કેમ લખવાની? તો કે ભાઈ ઇક્વિટી શેર અરજીમાં જમા હતા 14,40,000, એમને ઉધારમાં લખવાના. હલો, ઘડીક અહીંયા ધ્યાન. હવે બેટા આપણે શેર કેટલા બહાર પાડ્યા? 3 લાખ. તો 3 લાખ ગુણ્યા કેટલા રૂપિયા હતા ભાઈ? 4. 4 હતા ને? તો 3 ચોકુને 12 લાખ રૂપિયા મૂડીમાં લખવાના, શેર મૂડીમાં. અને 60,000 શેરના પૈસા પાછા મોકલ્યા એટલે 60,000 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 2,40,000 રૂપિયા બેંકમાં નાખવાના. હાલો, પલ્લો પડ્યો? ટપો પડ્યો કે માથે લઈ ગયું? હળુજી નો ખબર પડી. તને 3,60,000 શેરના પૈસા મળ્યા હતા. તો આપણે 3 લાખના રાખ્યા ને 60,000 શેરના પૈસા મોકલી દીધા. આપણે કેના રાખ્યા? દાખલા તરીકે આપણી ટ્યુશનની ફી છે સમજવા માટે 1,700 રૂપિયા મહિને. તે મને 2,000 રૂપિયા આપ્યા. 500 ને 4 નોટ. તમારે શું કરવાના? 1,700 નાખવાના અને 300 શું કરવાના? પાછા મોકલવાના. બસ એવી રીતના 3,60,000 શેરના પૈસા આપણને મળ્યા હતા. એમાંથી 3 લાખના રાખ્યા એટલે શેર મૂડીમાં 3 લાખ ગુણ્યા 4 કર્યા. અને બેંકમાં 60,000 શેરના પૈસા શું કરી દીધા? પાછા 60,000 શેરના 4 રૂપિયા એટલે કે 6 ચોક 24, 2,40,000 પાછા જવા દીધા. ડન. બીજું કઈ નથી. આપણને વધારે આવ્યા થઈ પાછા આપી દીધા. હાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? તો જ્યારે શેરના પૈસા પાછા મોકલો ત્યારે બેંક કેવી કરવાની? જમા. કોઈને કઈ ડાઉટ છે આમાં?
તો પેલી એન્ટ્રી શું થઈ? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, પછી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અને તે બેંક ખાતે. આ મુલા બેંક ખાતે વધ્યું તો કે વધારાના શેરના પૈસા આપણે પાછા મોકલ્યા. કોઈને કઈ ડાઉટ છે આમાં? નો સમજાતું હોય કોઈ ભાઈ તો મને પૂછી શકે. સમજાણું બેટા તને? હાલો બધાને સમજાણું? લાઈવ વાળા કોમેન્ટમાં આન્સર આપો દીકરાઓ. ડન છે. હેતભાઈ, જાનવી, બધા ભાઈઓનો આન્સર અને બધી બહેનોનો આન્સર ઝડપથી. ઓકે ડન. હવે આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? જો અહીંયા કીધેલું જ છે વધારાના શેર અરજી માટે નામંજૂર કરવામાં આવી અને નાણાં અરજદારને પરત કર્યા. એ થઈ ગયું. આગળ વાત છે. એક શેર હોલ્ડર, આશા એનું નામ. આપણને એની પાસેથી આશા હતી કે બધા પૈસા મળી જાય, પણ આશાએ આપણી આશા નિરાશામાં ફેરવી નાખી. આમાં કેટલી વાર આશા એવું એ ગણીને કયો કોમેન્ટમાં. હાલો આગળ જઈએ. બરાબર. તો આપણને આશા જે હતા એ શું કર્યું? તો શેર હોલ્ડર આશા હતી એ ધારણ કર્યા હતા. કેટલા શેર ધારણ કર્યા હતા? 2000. તેમને આખરી હપ્તા રકમ સિવાય બધા શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. આ આશાબેન હતા એ આખરી હપ્તાના 2000 શેરના પૈસા આપ્યા નહોતા, એટલે આખરી હપ્તા વખતે 2000 શેરના પૈસા નહીં આવે, એ યાદ રાખવાનું. બાકી મંજૂરીમાં તો બધાને મળી ગયા હતા. હવે જો આશાએ કેટલા આપ્યા નથી ધ્યાન રાખો ભાઈ? 2000 ઇક્વિટી શેર પર. ખાલી કઈ રકમ નથી આપી, મતલબ આશાએ મંજૂરી વખતે તો આપણને આપ્યા છે, ખાલી કયા નથી આપ્યા? આખરી હપ્તા વખતે. ઓકે, તો ઉપરના કંગ્યુ હાલો. પછી હું કંપનીના ચોપડે ઉપરના વ્યવહારની આમ નોંધ પસાર કરો. હાલો, બાકી ખાતા બનાવવાનું કીધું એ કઈ બનાવવાના નથી. ઓકે, હવે તમને બધાને આવડે. મંજૂરીની એન્ટ્રી કરી નાખીએ. મંજૂરીની એન્ટ્રી કેમ થાય? ગઈકાલ શીખ્યા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી, પછી પૈસા બેંકમાં આવશે એટલે ચોથી એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી. ઠપકારો હાલો ઝડપથી. મંજૂરીના પૈસા મંગાવવાની એન્ટ્રી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પછી ચોથી એન્ટ્રી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. રૂપિયા કેટલા લખવાના? તો કે 3 લાખ શેર હતા. મંજૂરી વખતે કેટલા મંગાવ્યા છે બાપલિયાઓ? તો કે જો અહીંયા દેખાય છે કેટલા રૂપિયા મંગાવ્યા છે? 3. તો 3 લાખ ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 9 લાખ. તો બધામાં 9 લાખ જ આવે, ન વધે ન ઘટે. બરાબર ને? તો 9 લાખ ઉધાર. ત્રીજી એન્ટ્રીમાં જમાઈ 9 લાખ. ત્રીજી એન્ટ્રીમાં 9 પાછા ઉધાર. જમામાં 9 લાખ. વાર્તા પૂરી. હમારી અધૂરી કહાની. થઈ ગયું ભાઈ? હાલો, છેલ્લું બાકી, પછી કહાની પૂરી આપણી. આખરી હપ્તાના બધા લોકો આગળ પૈસા મંગાવશું, જેટલા આપવા હશે એટલા આપશે. બરાબર, મંગાવવાના બધાના. તો આખરી હપ્તાની એન્ટ્રી શું થાય? તો કે સાહેબ આ ત્રીજી એન્ટ્રી હતી એની જેમ જ. તો ત્રીજી એન્ટ્રી હતી એમાં મંજૂરી બદલે આખરી હપ્તા લગાડ નાખવાનું. તો એન્ટ્રી શું થાય? હું ભૂલી ગયો. શું હતું? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર. એટલે નો બોલવાના હમ ખાધા છે કે તાર બૈરીએ ના પડી કે તમારા ભાઈ મને બોલવા ના પડી એટલે હું ન બોલું, એવું છે? હાલો બધા બોલો, શું એન્ટ્રી છે? ઇક્વિટી શેર આખરી હપ્તા તે ઇક્વિટી શેર. હાલો પેલા એની એન્ટ્રી કરી. હાલો ઠપકારો ઝડપથી. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. 3 લાખ શેર છે બકુડાવ. આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? 4. 3 જ છે. ઓકે હાલો, 3 તેરી 9 એટલે 9 લાખ ઉધારમાં અને 9 લાખ જમામાં. હવે ધ્યાન રાખો ભાઈ, બેંકમાં પૈસા આવશે પણ જેના ઉપર આપણને આશા હતી એ આશા નિરાશામાં ફેરવી એટલે એના આપણને પૈસા મળવાના નથી. તો કેમ એન્ટ્રી થાય? ધ્યાન રાખો. તો બેંકમાં આવવાના તો ખરા ને? તો બેંક ખાતે ઉધાર. આશાના પૈસા બાકી છે તો એ ઉધાર થાય. તો હું લખવાનું? પીપી
શું લખવાનું? બાકી હપ્તા ખાતે ઉધાર. શું લખવાનું? બાકી હપ્તા, હપ્તો ઉઘરાવવાનો હપ્તો, બાકી હપ્તા ખાતે ઉધાર. અને આ પૈસા કેના છે? તો કે આખરી હપ્તા, તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ગઈકાલ આપણે જે શીખ્યા એમાં બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, એવું હતું. આજે એક વસ્તુ વધી, બેંક ખાતે ઉધાર, આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર, સોરી, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પૈસા કેમ લખવાનું? બહુ હેલા. આ 9 લાખ જે આખરી હપ્તામાં ઉધાર હતા, એ 9 લાખ આખરી હપ્તામાં શું કરવાના? જમા. પછી આપણે ઓલી આશાબેનના કેટલા શેર હતા? 2000 શેર હતા ને? 2000 શેરના 3 રૂપિયા લેખે એ આપણને નથી આપતા. તો 2000 ગુણ્યા 3 કરો એટલે 6000 રૂપિયા. તો 9 લાખ માંથી 6000 કાઢો, બાકી બધા પૈસા આપણે આવી ગયા. એટલે કેટલા થયા? 8,94,000. વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણું કે ન સમજાણું? 9 લાખ મંગાવ્યા હતા, 6000 આવ્યા નહીં. તો 9 લાખ માંથી 6000 માઇનસ કરો તો કેટલા આવ્યા હોય? 8,94,000. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો કરો, ટોટલ કરી નાખો. એમાં શું કરાય ખબર? જો આ બાજુ કરાય 1440, 1440 એટલે 2880. એમાં 9, 9, 18, 9, 3, 27, 9, 4, 36. 2880 માં 36 લાખ નાખી દો. ઓય 6 લાખ નો હોય, 64 લાખ. હાલો ભાઈ, લાઈવ વાળા એટલું આવે છે, 64,80,000. અહીંયા નો કરો તો હાલે, પણ બોર્ડમાં કરવાનું હો વાપરી જાઉં. બે બાજુ ટોટલ સરખો જ આવે, કોઈ દી અલગ અલગ આવે નહીં. હાલો ભાઈ, લે હાલો. શું કીધું? નાગપુરની. ક્યાંની? નાગપુરની. નાગપુરમાં ગુંગાલાલ હોય એ. હાલો, નાગપુરની. હાલો હાલો હકારો. નાગપુરની પાગેદાર સુગર લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા પાસે બહાર પાડ્યા. કંપનીને 13,50,000 શેરની અરજી મળી. ઓહો, કેટલા લોકોને કેટલા શેરના પૈસા પાછા દેવાના? 1.5 લાખ શેરના પૈસા શું કરવા પડશે? આગળ વાંચીએ. બોર્ડ ઓફ ડિરેક્ટરે મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવી અને શેર માટે વધારાની અરજી શું કરી? વાપરલ્યાવ ના મંજૂર કરવામાં આવી અને તેના નાના અરજદારને પરત કર્યા. તો પેલા અરજીની એન્ટ્રી કરી નાખી. અરજી વખતે કેટલા હતા? 2.5. પછી આપણે આગળ વાંચશું મંજૂરીનું, બરાબર ને? હાલો, તો પેલા પૈસા ક્યાં આવે બકુડાવ? બેંકમાં. તો પેલી એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. પેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી શું આવે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, જે જમા કર્યું ઉધાર કરવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે બેંક ખાતે. હાલો, લખાઈ ગયું? ફદ્યા કેમ લખવાના? કેટલા શેર બહાર પડ્યા? તો કે 12 લાખ ના ગુણ્યા 2.5 કરવાના. 2.5 રૂપિયા હતા અરજીના, તો 12 દુ 24 ને એના અડધા 6, 30 લાખ રૂપિયા આવે. આવે છે બાપા? જાઓ. ઓકે, 30 લાખ. 30 લાખ ઉધાર, 30 લાખ જમા. હવે બીજી એન્ટ્રીમાં ઇક્વિટી શેર અરજીમાં 30 લાખ જમા કર્યા હતા, 30 લાખ ઉધાર કરશો. એ હા, 13.5 લાખની અરજી મળી. ક્યાં આપણને 12 લાખ ની જ મળી બાપ. સોરી, મારા મગજમાં 12 લાખ ગયો ભાઈ. આ 13,50,000 ગુણ્યા 2.5 કરવાના. કેટલા આવે છે બાપા? જાઓ. 33,75,000. હા ભાઈ, આગળ ડખો થાત. 33,75,000. હા ભાઈ, ભાઈ 13.5 લાખ શેરની અરજી મળી. જો આગળ ભગો થાત. હાલો, 33,75,000 જે જમા કર્યા તે ઉધાર કરવાના. એમને કેમ? ઇક્વિટી શેર અરજી જમા હતી, એવડું ઉધાર થયું. હાલો બાપા, જાઓ આગળ. હવે કેટલા બેંકમાં પાછા મોકલવાના ને કેટલા રાખવાના? તો 12 લાખ શેરના આપણે રાખવાના. તો 12 લાખ, આ લાખનો એલ કરું છું, ગુણ્યા 2.5 એટલે 3 લાખ રૂપિયા આપણે રાખવાના છે. અને વૈધા કેટલા? 3,75,000 રૂપિયા પાછા દેવાના. કેમ? તો કે 1.5 લાખ શેરના 2.5 રૂપિયા લેખે પાછા આપવાના. એટલે 3,75,000 શું કરશું આપણે? પાછા આપશું. હાલો, કોઈને કઈ ડખો? હાલો, રેડી ભાઈ? ડન છે? મને આન્સર આપો. સમજાણું બધાને?
પલ્લો પડ્યો. આ બીજું કોક આવ્યું અનિરુદ્ધાની જેમ. ભાઈ જે નવું ગુડાણું એ કાલથી ટાઈમે ગુડાજો. હાલો ટપ્પો પડ્યો. હવે આગળ વાંચીએ ભાઈ. લખાઈ ગયું સરની બેન? હાલો, ઐશ્વર્યા રાય જે અભિષેક બચ્ચનની વહુ છે, એની આગળ પૈસા છે, તો ઐશ્વર્યાએ શું કર્યું? 960 શેર મંજૂર કરેલા હતા. ઐશ્વર્યા રાયના કેટલા કર્યા હતા? ખાલી 960 જ કર્યા. તોય બિચારી કે પ્રથમ અને છેલ્લા હપ્તા નાણા ભણી શકી નહીં. બોલો, એને અભિષેકે ના પાડી કે આપણે આ ધંધો કરવાનો થતો નથી. કેટલા શેર થયા ભાઈ? 960. તાવું પેપરમાં પેન્સિલ થી કરતું જાવ એટલે યાદ રહે. એટલે હું અહીંયા લખું છું 960, અહીંયા લખું છું 960. બેંકમાં જ્યારે પૈસા આવશે ત્યારે ઐશ્વર્યા રાય ના આવશે નહીં. આગળ વ્યા જઈએ. પછી આગળ જ્યારે વિનય, એ ઐશ્વર્યાનો ભાઈબંધ હતો, ઐશ્વર્યાએ પૈસા ન આપ્યો તો વિનયને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પૈસા અપાય ન અપાય. એટલે વિનયે શું કર્યું? એના કેટલા શેર હતા? 1200 શેર મંજૂર કરેલા હતા. એને છેલ્લા હપ્તાના નથી ભર્યા. તો અહીંયા છેલ્લા હપ્તામાં 1200 બીજા પ્લસ કરી દો. એ પ્રથમ હપ્તાના ભરી નાખ્યા. પછી એ બે ઐશ્વર્યા અને વિનય બે મળ્યા ચા પીવા માટે. એટલે ઐશ્વર્યાએ કીધું મેં તો પેલા હપ્તા નથી દીધા. તો વિનય કે લે મેં તો દઈ દીધા. તો કે હવે આપણે બીજા હપ્તા દેવા નથી થતા. તો વિનય કે હું નહીં દઉં. એટલે ઐશ્વર્યાએ બીજાના નો દીધા અને વિનય નો દીધા. પણ વિનય પાછા કાકા હતા. આગળ વ્યા જાય. હાલો સમજાય તો ઠીક. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. ઓકે, હવે જો પાછા બે નક્કી કરીને પૈસા ભરી દીધા. ઐશ્વર્યા અને વિનય પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી દીધી. પછી પાછા આપી દીધા. બધાને પૈસા આવી ગયા. પછી છાપામાં નામ આવ્યું ઐશ્વર્યા રાયે પૈસા ભરેલ નથી કે હાલે લે આ તો આબરૂ જાય. એટલે હું કરી દીધા બે પૈસા છેલ્લે ભરી દીધા. તો એની એક નવી એન્ટ્રી આવશે. તો વ્યાજની અસર આપ્યા વગર આપણે વ્યાજની કઈ ગણતરી નથી કરવાની. જરૂરી આમનો ચોપડે કરવાની છે. ટૂંકમાં જે ડખો છે એ ડખો ક્યાં છે? પ્રથમ હપ્તામાં છે અને છેલ્લા હપ્તામાં. મંજૂરી વખતે કાંઈ ડખો છે નહીં. તો મંજૂરીની બે એન્ટ્રી કેમ આવે? પેલા પૈસા મંગાવશું. મંગાવવાની એન્ટ્રી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી. પછી બેંકમાં પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી. મંજૂરી વખતે કેટલા રૂપિયા છે? 2.5. તો 2.5 ગુણ્યા 12 લાખ એટલે 30 લાખ. 30 લાખ. હાલો ઠપકારો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે ટન 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 ટન. હાલો બાપ લ્યો. પછી બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેટલા રૂપિયા લખવાના? તો કે 12 લાખ શેર છે એને ગુણ્યા 2.5 એટલે એ કેટલા થયા? 30 લાખ રૂપિયા થયા ઉધારમાં, 30 લાખ રૂપિયા થયા જમામાં. હવે એવી રીતના અહીંયા લખી નાખો 30 લાખ ઉધાર. પ્રથમ હપ્તાના પૈસા મંગાવવાના બધા આગળ. તો કેમ એન્ટ્રી આવશે મંગાવવાનું? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, તે ઇક્વિટી શેર મૂડી. પછી બેંકમાં પૈસા આવશે. બેંક ખાતે ઐશ્વર્યાના પૈસા બાકી છે એટલે બાકી હપ્તા ખાતે. આ પૈસા કેના છે? તો પ્રથમ હપ્તાના. એટલે હું આવશે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા. ઓકે, હાલો ઠપકારો એન્ટ્રી. રકમ લખતા શીખવાડું. ઇક્વિટી શેર પ્રથમ લખે હપ્તા ખાતે ઉધાર. લે ઝડપથી મારો ભાઈ, તારા સમજે લે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. છઠ્ઠી એન્ટ્રી બેંક ખાતે ઉધાર.
આને થોડીક એક જગ્યા છોડું કા એટલે છુલ્લું છુલ્લું મજા આવે ખુલ્લું ખુલ્લું બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે હાલો કેટલા રૂપિયા લખવાના તો કે 12 લાખ શેર પ્રથમ હપ્તા વખતે કેટલા રૂપિયા છે 2 તો 12 દુને કેટલા થાય 24 એટલે 24 લાખ આવશે ઉધાર અને જમામાં પાંચમી એન્ટ્રીમાં 24 લાખ ઉધાર 24 લાખ જમા સાહેબ 24 લાખ કેમ આવ્યા હે તો કે ભાઈ 12 લાખ ગુણ્યા 2 એટલે આવ્યા 24 લાખ હવે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા વખતે જે આપણે ઉધાર કર્યા છે સેમ અમાઉન્ટ આપણે જમા કરી નાખવાની 24 લાખ રૂપિયા ઐશ્વર્યાબેન ના કેટલા શેર હતા તો કે 960 રૂપિયાના એને ગુણ્યા 2 કરો હાલો કેટલા રૂપિયા વધ્યા 960 ગુણ્યા 2 1920 24 લાખ માંથી 1920 માઇનસ કરો એટલે કેટલા આવશે 23 લાખ 98,080 આટલા રૂપિયા આપણને બેંકમાં મળશે ઐશ્વર્યાબેન ના પૈસા નહીં મળે 960 શેરના 2 રૂપિયા લેખે હાલો કોઈને કઈ ડાઉટ આમાં સમજાણું આ એન્ટ્રી પાંચમી જે હતી પૈસા મંગાવ્યા ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બેંકમાં પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર પૈસા બાકી હતા એટલે બાકી હપ્તા ખાતે ઉધાર કેના પૈસા છે તો આ પ્રથમ હપ્તાના ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જે ઉધાર હતા એ જમામાં લખ્યા 24 લાખ ઐશ્વર્યાબેન ના પૈસા બાકી છે 1920 માઇનસ કર્યા બાકીના પૈસા બેંકમાં આવી ગયા કોઈને કઈ વાંધો સમજાણું ખા બાજુ વાળીને હમ માઈ ગઈ હાલો આગળ હવે આખરી હપ્તાની વાત છે આ છેલ્લો હપ્તો એટલે કે આખરી હપ્તો મંગાવશું બધાય આગળ 12 લાખ શેરના પૈસા મંગાવવાના પણ બેંકમાં જ્યારે પૈસા આવશે ત્યારે આપણને ટોટલ કેટલા શેરના પૈસા નહીં મળે 1200 આવડા અને 960 આવડા એટલે ટોટલ કેટલા થયા 1160 થાય જોવો તો આ 2160 સોરી 1160 હું 2160 શેરના પૈસા આપણને મળશે નહીં હાલો તો એની એન્ટ્રી કેમ થશે પૈસા મંગાવીએ ત્યારે એન્ટ્રી શું થાય ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તે પછી બેંકમાં પૈસા આવશે એટલે પછી એની એન્ટ્રી શું થાય બેંક ખાતે બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે હાલો લખો સાતમી એન્ટ્રી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એના પછી ભાઈ પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર પૈસા બાકી છે એટલે બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા તો કે આખરી હપ્તા વખતે 3 રૂપિયા છે બેટા એટલે 12 લાખ ગુણ્યા 3 એટલે 12 તેરી 36 લાખ ઉધાર અને 36 લાખ જમા હવે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કર્યા હતા 36 લાખ એટલા જમા કરવાના પાછા 36 લાખ હવે 2160 શેરના 3 રૂપિયા લેખે મળતા નથી કરો કેટલા આવે 2160 ગુણ્યા 3 6480 કરો માઇનસ દીકરાઓ કરો માઇનસ કેટલા 35,93,520 ચલો ડન છે ચલો ડન છે દીકરાઓ 35,93,520 આ દેખાય છે ને એ નહીં તમને તો દેખાય હું વિડીયોમાં જોઉં છું ભાઈ હવે નવમી એન્ટ્રી એક બાકી લે હવે કઈ બાકી આપણે કીધું ને પાછળથી બે પૈસા હું કરી દીધા હતા બાકી હતા એ આપી દીધા તો પૈસા આવ્યા ક્યાં હોય બેંકમાં તો બેંક ખાતે ઉધાર અને બાકી હપ્તા જે ઉધાર કર્યા હતા હવે કેવા કરી નાખવાના જમા તો બેંક ખાતે ઉધાર
છેલ્લી એન્ટ્રી દાખલો પૂરો અને બાકી હપ્તાના પૈસા આવ્યા એટલે તે બાકી હપ્તા ખાતે બેંકમાં પૈસા આવશે ને બેંક ખાતે ઉધાર કેના છે બાકી હપ્તાના એટલે તે બાકી હપ્તા ખાતે પૈસા કેટલા લખવાના તો બાકી હપ્તામાં અહીંયા કેટલા છે 6480 આની પહેલાની એન્ટ્રીમાં કેટલા છે બાકી હપ્તાના 1920 રૂપિયા બાકી હતા ને હે ને તો 1920 અને 6480 બેનો પ્લસ કરો કેટલા થયા 8000 એ ઉધાર 8400 જમા વાર્તા પૂરી જગમગો હાલો લાઈવ વાળા ટોટલ કયો કેટલો થાય તને ગ્રુપમાં લિંક મોકલું છું એપીકે ની તારા મોબાઈલમાં જે પેન્ટેડ એપ્લિકેશન છે અનઇન્સ્ટોલ કરી નાખ જે તને બીજી લિંક મોકલું ને ઇન્સ્ટોલ કરી નાખ એટલે વિડિયો શરૂ થઈ જશે ડન 2,47,58,400 શાબાશ હે તારો જવાબ સાચો છે 2,47,58,400 2,47,58,400 હાલો ડન બધાને આ પ્રોબ્લેમ આવતો છે કારણ કે પ્લે સ્ટોરમાં અપડેટ આવ્યું છે એટલે બધાએ પોતાના મોબાઈલમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની નવી લિંક નાખવું ઇન્સ્ટોલ કરશો એટલે થઈ જશે પ્રોબ્લેમ સોલ્વ ઓકે બધાને આ કરવાનું છે હેતભાઈ 7:22 થઈ ગઈ છે પણ ટૂંકમાં હવે રોજ આપણે 3-4 દાખલા કરશું આજ તો પેલા આપણે ઓલું બોર્ડનું ટાઈમ ટેબલની વાત લીધી એટલા માટે બાકી હજી આ દાખલો થઈ જાય પણ હવે તમારે ખાતા લાઈનું ઘરેથી દોરીને એટલે દાખલા શરૂ રહેશે ટોટલ 25 દાખલા જો તો ક્યાં લગી છે કહો તો 24 લગી છે એટલે હજી 8 કરશું તોય તેમાં 4 દાખલા જ કરવાના પણ હજી 12 દાખલા બાકી એટલે એક લેક્ચરમાં 4 દાખલા કરશું તો હજી 4 લેક્ચર આપણું આ હાલશે ચેપ્ટર 4 લેક્ચર કે 5 લેક્ચર પછી ડિબેન્ચર છે ડિબેન્ચર ની અંદર આ સેમ આમ નોંધ છે એ ફટાફટ થઈ જશે એટલે તમારું જે છે એ ચેપ્ટર થઈ જાય કેમાં જપ્તી કાંઈ વાર નહીં લાગે હાવ ઈઝી છે કાંઈ અઘરું નથી હમ હે ફિર ક્યાં ગમ હે ઓલો કે ગમી ગમ હે હાલો ચલો ડન છે જે લોકોએ લેક્ચર નથી જોયું એની હું લિંકે નાખી દઉં કદાચ મોબાઈલમાં ઓપન ન થાય છે તો ગઈકાલનો લેક્ચર જોઈ લેજો રેકોર્ડેડ ડન છે મળીએ છીએ આવતીકાલે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ ગઈકાલે નહીં સોરી આવતીકાલે નહીં પરમ દિવસે ટાટા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ